રથયાત્રાના દિવસે ડાકોરમાં બનેલી ઘટના. રથયાત્રાનો પવિત્ર દિવસ હતો. વહેલી સવારથી જ ડાકોરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. રણછોડજીના મંદિરના જયઘોષ ગુંજી રહ્યા હતા અને સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. વડોદરાથી આવેલા જીતુ નામનો યુવાન પોતાના પરિવાર સાથે દર્શન કરવા આવ્યો હતો. તેને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી અને દર વર્ષે રથયાત્રાના દિવસે ડાકોર આવતો હતો. આ વર્ષે પણ તે ખૂબ ઉત્સાહ સાથે આવ્યો હતો, પરંતુ તેને ખબર નહોતી કે આ દિવસ તેના જીવનની સૌથી યાદગાર ઘટના બની જશે. મંદિરના મુખ્ય દ્વાર પાસે પહોંચતા જ ભીડ એટલી વધી ગઈ કે જીતુ પોતાના પરિવારથી અલગ પડી ગયો. તેણે ઘણીવાર પાછળ ફરીને જોયું, પરંતુ તેની પત્ની અને બાળકો ક્યાંય દેખાતા નહોતા. મોબાઈલમાં નેટવર્ક પણ યોગ્ય રીતે મળતું નહોતું. ભીડના ધક્કામાં તે આગળ વધતો રહ્યો અને તેના મનમાં ચિંતા વધવા લાગી. આસપાસ હજારો લોકો હતા, છતાં તેને પોતે એકલો અનુભવવા લાગ્યો. ભગવાનનું નામ લેતા લેતા તે પરિવારને શોધવા નીકળ્યો. થોડી વાર પછી જીતુ મંદિરની પાછળ આવેલા એક સાંકડા રસ્તા તરફ ગયો. ત્યાં ભીડ ઓછી હતી અને થોડો શાંતિનો અનુભવ થતો હતો. તે સમયે તેને એક વૃદ્ધ ભક્ત દેખાયા. સફેદ કપડાં, કપાળ પર મોટું તિલક અને હાથમાં માળા હતી. વૃદ્ધે જીતુના ચહેરા પરની ચિંતા જોઈ અને પૂછ્યું કે શું થયું છે. જીતુએ પોતાની આખી વાત કહી. વૃદ્ધ શાંત અવાજમાં કહ્યું કે ચિંતા ના કર, રણછોડરાયજી બધું સારું કરશે. વૃદ્ધે જીતુને એક ખાસ જગ્યા બતાવી અને કહ્યું કે ત્યાં જ તારા પરિવાર તને મળી જશે. જીતુને આશ્ચર્ય થયું, કારણ કે એ જગ્યા વિશે તેને કોઈ જાણકારી નહોતી. છતાં વૃદ્ધના શબ્દોમાં એવા વિશ્વાસો હતા કે તેને તેમની વાત માની લીધી. ભગવાનનું નામ લેતા લેતા તે દર્શાવેલી દિશામાં ચાલવા લાગ્યો. તેના મનમાં એક અજાણી શાંતિ ઉતરવા લાગી હતી. જ્યારે જીતુ તે સ્થળે પહોંચ્યો ત્યારે તેને જોયું કે તેની પત્ની અને બાળકો ત્યાં જ ઊભા હતા. પરિવારના દરેક સભ્યોના ચહેરા પર રાહત દેખાતી હતી. તેઓ પણ જીતુને શોધતા શોધતા એ જ જગ્યાએ પહોંચ્યા હતા. આખો પરિવાર ફરી એક થયો અને સૌએ ભગવાનનો આભાર માન્યો. જીતુના મનમાં તરત જ તે વૃદ્ધના વિચારો આવ્યા. જીતુ ફરી પાછો એ રસ્તા પર દોડ્યો જ્યાં વૃદ્ધ ભક્ત મળ્યા હતા, પરંતુ ત્યાં કોઈ નહોતું. આસપાસના લોકોને પૂછતા પણ કોઈએ એવો વૃદ્ધને જોયા નહોતા. જીતુ આશ્ચર્યમાં પડી ગયો. શું એ માત્ર એક સામાન્ય ભક્ત હતા કે ભગવાને કોઈ સ્વરૂપે તેની મદદ કરી રહી હતી? આ પ્રશ્ન તેના મનમાં સતત ગૂંચતો રહ્યો. તેની આ અદ્ભુત ઘટનાની શરૂઆત હતી. પરિવાર મળી જતા જીતુને મનને શાંતિ તો મળી ગઈ, પરંતુ તે રહસ્યમય વૃદ્ધના વિચારો તેના મનમાંથી જતા નહોતા. આખો પરિવાર મંદિરના પ્રાંગણમાં બેઠો હતો અને રથયાત્રાની તૈયારીઓ નિહાળી રહ્યો હતો. જીતુ વારંવાર એ જ રસ્તા તરફ નજર કરતો હતો જ્યાં વૃદ્ધ મળ્યા હતા. તેની પત્નીએ પૂછ્યું કે તે આટલા વિચારમાં કેમ છે. ત્યારે જીતુએ વૃદ્ધ વિશેની આખી વાત કહી. આ સાંભળીને પરિવારના બધા સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર પછી રથયાત્રા શરૂ થઈ. ભગવાન રણછોડરાયજીના રથના દર્શન કરવા માટે હજારો ભક્તો રસ્તાની બંને બાજુ ઊભા હતા. ઢોલ નગારાના અવાજ અને જયઘોષથી આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. જીતુ પણ પરિવાર સાથે રથના દર્શન કરી રહ્યો હતો, પરંતુ તેનું ધ્યાન હજુ પણ વૃદ્ધ ભક્ત તરફ જ હતું. તેને લાગતું હતું કે એ વૃદ્ધ સામાન્ય માણસ નહોતો. તેમના ચહેરા પર એક અજોડ તેજ હતું જે ભૂલી શકાય તેમ નહોતું. રથયાત્રા આગળ વધી રહી હતી ત્યારે અચાનક ભીડમાં એક નાનકડો બાળક રડતો દેખાયો. બાળક પોતાની માતાની છૂટો પડી ગયો હતો અને ખૂબ ગભરાઈ ગયો હતો. લોકોની ભીડમાં કોઈ તેની તરફ ખાસ ધ્યાન આપતું નહોતું. જીતુએ તરત જ બાળકને પોતાની પાસે બોલાવ્યો અને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. બાળકના આંસુ જોઈને જીતુને થોડા સમય પહેલા પોતાની સ્થિતિ યાદ આવી ગઈ. જીતુ બાળકને લઈને નજીકના પોલીસ સહાય કેન્દ્ર સુધી ગયો. ત્યાં બાળકનું નામ અને વિગતો નોંધવામાં આવી. લગભગ અડધા કલાક પછી બાળકની માતા રડતી રડતી ત્યાં પહોંચી. પોતાના દીકરાને સુરક્ષિત જોઈને તે ખુશીથી રડી પડી. તેણે જીતુનો વારંવાર આભાર માન્યો. આ દ્રશ્ય જોઈને જીતુના મનમાં એક અલગ જ આનંદ થયો. તેને લાગ્યું કે જેમ કોઈ અજાણ્યા વ્યક્તિએ તેની મદદ કરી હતી, તેમ આજે તેને કોઈની મદદ કરવાનો મોકો મળ્યો.
બાળકની માતા જતા રહ્યા પછી એક વૃદ્ધ પૂજારી જીતુ પાસે આવ્યો. તેમણે કહ્યું કે આજે રથયાત્રાના દિવસે જે કોઈ નિસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરે છે તેના પર રણછોડરાયજીની વિશેષ કૃપા રહે છે. પૂજારીના શબ્દો સાંભળીને જીતુને ફરીથી તે રહસ્યમય વૃદ્ધ યાદ આવ્યા. તેણે તરત જ પૂજારીની વૃદ્ધનું વર્ણન આપ્યું, પરંતુ પૂજારીએ માથું હલાવતા કહ્યું કે આવા વર્ણનના કોઈ ભક્તને તેઓ ઓળખતા નથી. સાંજ થવા લાગી હતી અને મંદિરની આસપાસ દીવડાઓ પ્રગટવા લાગ્યા હતા. જીતુ ફરી એકવાર તે સાંકડા રસ્તા તરફ ગયો. ત્યાં પહોંચીને તેણે જોયું કે રસ્તાની બાજુમાં એક જૂનું તુલસી કુંડ હતું. તેની પાસે એક નાની ચાંદી જેવી ચમકતી માળા હતી. જીતુએ તે માળા હાથમાં લીધી તો તેને એવું લાગ્યું કે આ માળા તેને પહેલા ક્યાંક જોઈ છે. અચાનક તેને યાદ આવ્યું કે રહસ્યમય વૃદ્ધના હાથમાં પણ આવી જ માળા હતી. જીતુ માળા હાથમાં લઈને વિચારમાં પડી ગયો. શું આ માત્ર સંયોગ હતો કે કોઈ સંકેત? તેના મનમાં ઉત્સુકતા વધુ વધી ગઈ. તેને લાગતું હતું કે આ ઘટનાનું રહસ્ય હજુ ખોલવાનું બાકી છે. રથયાત્રાનો દિવસ પૂરો થવા આવ્યો હતો, પરંતુ જીતુની અદ્ભુત સફર હવે એક નવા વળાંક તરફ વધી રહી હતી. તુલસી કુંડ પાસે મળેલી માળા હાથમાં લઈને જીતુ લાંબા સમય સુધી ઊભો રહ્યો. સાંજનો સમય હતો અને મંદિરની આરતીની ઘંટડીઓનો અવાજ સમગ્ર ડાકોરમાં ગુંજી રહ્યો હતો. માળા દરેક મણકા પર ખૂબ જ સુંદર કોતરણી હતી. જીતુએ ધ્યાનથી જોયું તો એક મણકા પર નાનું રણછોડ નામ લખેલું હતું. આ જોઈને તેના શરીરમાં એક અજાણી સહેરીન દોડી ગઈ. તેને ફરીથી રહસ્યમય વૃદ્ધના તેજસ્વી ચહેરો યાદ આવ્યો. જીતુ માળા લઈને મંદિરના એક જૂના પૂજારી પાસે ગયો. પૂજારી વર્ષોથી ડાકોરમાં સેવા આપતા હતા અને ઘણા પ્રાચીન પ્રસંગો જાણતા હતા. જીતુએ તેમની આખી વાત કહી અને માળા બતાવી. માળા જોઈને પૂજારી થોડીક ક્ષણ માટે મૌન થઈ ગયા. તેમના ચહેરા પર આશ્ચર્ય અને ગંભીરતા બંને દેખાતા હતા. તેમને માળા હાથમાં લઈને આંખો બંધ કરી અને ભગવાનનું સ્મરણ કર્યું. થોડી વાર પછી પૂજારીએ ધીમા અવાજમાં કહ્યું કે આવી માળા સામાન્ય રીતે જોવા મળતી નથી. વર્ષો પહેલા એક મહાન ભક્ત ડાકોરમાં રહેતા હતા, જેઓ દર રથયાત્રાના દિવસે ભટકાયેલા ભક્તોની મદદ કરતા હતા. લોકો કહેતા હતા કે તેઓ ભગવાનના પરમ સેવક હતા. તેમના અવસાન પછી ઘણી વખત ભક્તોએ એક વૃદ્ધ સ્વરૂપમાં તેમની હાજરી અનુભવ્યાનો દાવો કર્યો હતો. આ વાત સાંભળી જીતુના હૃદયની ધડકન વધી ગઈ. જીતુએ પૂજારીને પૂછ્યું કે શું એ જ ભક્તને તેને મળ્યો હશે? પૂજારીએ સીધો જવાબ આપ્યો, નહીં. તેમને માત્ર એટલું કહ્યું કે ભગવાનની કૃપા ક્યારેય અને ક્યારે સ્વરૂપે મળે તે કોઈ કહી શકતું નથી. ઘણીવાર મુશ્કેલીઓમાં મુકાયેલા ભક્તોને મદદ અચાનક મળી જાય છે. જ્યારે આપણે પાછળ વળીને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે એ મદદ માત્ર સંયોગ નહોતી. પૂજારીના શબ્દો જીતુના મનમાં ઊંડે સુધી ઉતરી ગયા. આ વાતચીત પછી જીતુ પરિવાર સાથે મંદિરના સાંજની મહાઆરતીમાં જોડાયો. હજારો દીવડાઓના પ્રકાશ વચ્ચે ભગવાન રણછોડરાયજીના દર્શન અદ્ભુત લાગી રહ્યા હતા. જીતુએ આંખો બંધ કરીને પ્રાર્થના કરી. એ સમયે તેને એવું લાગ્યું કે કોઈ તેના માથા પર આશીર્વાદ રૂપે હાથ ફેરવી રહ્યું છે. તેણે તરત જ આંખો ખોલી, પરંતુ આસપાસ કોઈ નહોતું. છતાં તેના મનમાં એક અનોખી શાંતિ છવાઈ ગઈ. આરતી પૂરી થયા પછી પરિવાર મંદિરની બહાર નીકળ્યો. અચાનક જીતુની નાની દીકરીએ કહ્યું કે તેને થોડા સમય પહેલા એક દાદા મળ્યા હતા. દીકરીએ જે વર્ણન કર્યું તે બરાબર એ જ વૃદ્ધનું હતું. તેણે કહ્યું કે દાદાએ તેના માથા પર હાથ રાખીને કહ્યું હતું, ડરશો નહીં, તમારો પરિવાર જલ્દી ભેગો થઈ જશે. આ સાંભળીને જીતુ અને તેની પત્ની એકબીજાને જોવા લાગ્યા. હવે તેમને લાગવા લાગ્યું કે આ બધું માત્ર સંયોગ નહોતું. રાત વધુ ગાઢ બનતી ગઈ. ડાકોરની ગલીઓમાં હજુ પણ ભક્તોની અવરજવર ચાલુ હતી. જીતુએ માળા પોતાની પાસે સુરક્ષિત રાખી અને નક્કી કર્યું કે આવતીકાલે તે આ રહસ્ય વિશે વધુ જાણવાનો પ્રયાસ કરશે. તેના મનમાં અનેક પ્રશ્નો હતા, પરંતુ સાથે સાથે એક અદ્ભુત શ્રદ્ધા પણ જન્મી રહી હતી. તેને લાગ્યું હતું કે ભગવાન કોઈ ખાસ સંદેશ આપવા માંગે છે. તે રાત્રે હોટલમાં સૂતા પહેલા જીતુએ માળા હાથમાં લીધી અને ભગવાનનું નામ લીધું. થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ. તેને લાગતું હતું કે ભગવાન કોઈ ખાસ સંદેશ આપવા માંગે છે.
તે રાત્રે હોટલમાં સૂતા પહેલા જીતુએ માળા હાથમાં લીધી અને ભગવાનનું નામ લીધું. થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ. પરંતુ એ રાત્રે તેને એક એવો સ્વપ્ન આવવાનો હતો જે આખી ઘટનાનું રહસ્ય વધુ ઊંડું બનાવી દેશે. તે રાત્રે જીતુ ઊંઘમાં હતો, પરંતુ તેનું મન હજુ પણ આખા દિવસની ઘટનાઓમાં અટવાયેલું હતું. મધરાતનો સમય હશે ત્યારે તેને એક અદ્ભુત સ્વપ્ન આવવા લાગ્યું. તેણે જોયું કે તે ડાકોર મંદિરના પ્રાંગણમાં એકલો ઊભો છે. ચારે તરફ શાંતિ હતી અને માત્ર ઘંટોનો મધુર અવાજ સંભળાતો હતો. મંદિરના મુખ્ય દ્વાર પાસે તેજસ્વી પ્રકાશ દેખાયો. ધીમે ધીમે એ પ્રકાશમાંથી એ જ રહસ્યમય વૃદ્ધ બહાર આવતા દેખાયા. વૃદ્ધના ચહેરા પર પહેલા કરતાં પણ વધુ તેજ હતું. તેમના હાથમાં એ જ માળા હતી જે જીતુને તુલસી કુંડ પાસે મળી હતી. વૃદ્ધે સ્મિત સાથે જીતુ તરફ જોયું અને કહ્યું, ભક્ત જ્યારે મનથી ભગવાનને પોકારવામાં આવે છે ત્યારે મદદ જરૂર મળે છે, પરંતુ મદદ કયા સ્વરૂપે આવશે તે કોઈ જાણતું નથી. તેમનો અવાજ ખૂબ જ શાંત અને મધુર હતો. જીતુ કંઈ બોલી શકે તે પહેલા જ વૃદ્ધ આગળ ચાલવા લાગ્યા. જીતુ પણ તેમની પાછળ ચાલવા લાગ્યો. થોડી વાર પછી બંને મંદિરની પાછળ આવેલા એક જૂના માર્ગ પર પહોંચ્યા. ત્યાં એક પ્રાચીન વટવૃક્ષ ઊભું હતું. વૃદ્ધે વૃક્ષ તરફ ઇશારો કરીને કહ્યું કે ઘણા વર્ષોથી આ સ્થળ ભક્તોથી શ્રદ્ધાનું સાક્ષી રહ્યું છે. અહીં અનેક લોકોએ પોતાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી છે. જીતુએ આસપાસ નજર કરી તો તેને અનેક દીવડાઓ ઝગમગતા દેખાયા. આખું દ્રશ્ય કોઈ દિવ્ય લોક જેવું લાગતું હતું. વૃદ્ધે પછી જીતુને એક મહત્વની વાત કહી. તેમણે કહ્યું કે જીવનમાં મળતી દરેક મુશ્કેલી માણસની શ્રદ્ધાની પરીક્ષા હોય છે. ઘણીવાર લોકો મુશ્કેલી આવતા જ હિંમત હારી જાય છે, પરંતુ જે વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ રાખે છે તેને યોગ્ય સમયે માર્ગદર્શન જરૂર મળે છે. જીતુ આ શબ્દો ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેને લાગ્યું કે આ વાત માત્ર તેના માટે જ કહેવામાં આવી રહી છે. અચાનક સ્વપ્નમાં જોરદાર શંખનાદ થયો. આખું વાતાવરણ દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું. જીતુએ વૃદ્ધ તરફ જોયું તો તેમનું સ્વરૂપ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થવા લાગ્યું. વિલીન થતા પહેલા તેમણે માત્ર એક જ વાક્ય કહ્યું, આ માળા માત્ર વસ્તુ નથી, એક શ્રદ્ધાની નિશાની છે. પછી બધું શાંત થઈ ગયું. જીતુ તેમને રોકવા માંગતો હતો, પરંતુ તે કંઈ કરી શક્યો નહીં. એક ક્ષણે જીતુની આંખો ખુલી ગઈ. તેના શરીર પર પરસેવો હતો અને હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તેને તરત જ પોતાની બાજુમાં રાખેલી માળા તરફ નજર કરી. માળા ત્યાં જ હતી, પરંતુ તેને જોઈને ફરીથી સ્વપ્નના દરેક શબ્દો યાદ આવી ગયા. જીતુને લાગ્યું કે આ માત્ર સ્વપ્ન નહોતું, પરંતુ કોઈ ખાસ સંદેશ હતો. તે લાંબા સમય સુધી જાગતો રહ્યો અને ભગવાનનું સ્મરણ કરતો રહ્યો. સવારે સૂર્યોદય સાથે આખો પરિવાર ફરી દર્શન કરવા માટે તૈયાર થયો. જીતુના મનમાં હવે ડર કે ચિંતા નહોતી. તેના સ્થાને એક અજોડ વિશ્વાસ જન્મી ગયો હતો. છતાં પણ તે જાણવા માંગતો હતો કે રહસ્યમય વૃદ્ધ કોણ હતો અને માળાનું સાચું રહસ્ય શું હતું. તેને ખબર નહોતી કે આજે તેને એવો પુરાવો મળવાનો હતો જે તેની શ્રદ્ધા જીવનભર માટે અડગ બનાવી દેશે. સવારે જીતુ પરિવાર સાથે ફરીથી રણછોડરાયજીના દર્શન કરવા મંદિરે પહોંચ્યો. રથયાત્રાના બીજા દિવસ હોવા છતાં ભક્તોની ભીડ હજુ પણ ઘણી હતી. દર્શન કર્યા પછી જીતુ સીધો એ વૃદ્ધ પૂજારી પાસે ગયો, જેમણે ગઈકાલે તેને માળા વિશે માહિતી આપી હતી. જીતુએ તેમને પોતાના સ્વપ્નની આખી વાત કહી. પૂજારી ખૂબ ધ્યાનથી સાંભળતા રહ્યા અને પછી ધીમેથી બોલ્યા, લાગે છે કે હવે તને કંઈક વધુ જાણવા મળવાનું છે. પૂજારી જીતુને મંદિરની બાજુમાં આવેલા એક જૂના ઓરડા તરફ લઈ ગયા. એ ઓરડામાં વર્ષો જૂનો ફોટોગ્રાફ, હસ્તલિખિત નોંધો અને ભક્તોના સ્મૃતિ ચિહ્નો રાખેલા હતા. દિવાલ પર એક મોટો કાળો સફેદ ફોટો લટકતો હતો. જીતુની નજર જેમ જ એ ફોટા પર પડી તેમ ચોંકી ગયો. ફોટામાં દેખાતો વૃદ્ધ બરાબર એ જ હતો જેને તેને રથયાત્રાના દિવસે મળ્યો હતો. ચહેરો, તિલક અને આંખોનું તેજ બધું એક સરખું હતું. જીતુના હાથ કંપવા લાગ્યા. તેણે તરત જ ફોટો તરફ ઇશારો કરીને પૂજારીને પૂછ્યું, આ તો એ જ દાદા છે. આ કોણ છે? પૂજારીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે આ ભક્તનું નામ હરિદાસ બાપુ હતું. તેઓ લગભગ 50 વર્ષ પહેલા ડાકોરમાં રહેતા હતા.
દર રથયાત્રાએ તેઓ ખોવાયેલા, મુશ્કેલીઓમાં મુકાયેલા અને નિરાશ ભક્તોને મદદ કરતા હતા. લોકો તેમને ભગવાનના સાચા સેવક તરીકે માનતા હતા. પૂજારીએ આગળ જણાવ્યું કે હરિદાસ બાપુનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. છતાં ઘણા ભક્તોએ અલગ અલગ સમય પર તેમને જોવા અને તેમની મદદ મળ્યાની વાત કરી હતી. કોઈએ રસ્તો બતાવ્યો હોવાનો અનુભવ કર્યો હતો, તો કોઈએ મુશ્કેલીઓમાંથી બચાવ થયો હોવાનું કહ્યું હતું. આ વાતોની કોઈ પુરાવો નહોતો, પરંતુ ભક્તોનો અનુભવ એકબીજાથી ખૂબ મળતા આવતા હતા. જીતુ આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. ત્યારે પૂજારીએ એક જૂની નોંધપોથી ખોલી. તેમાં વર્ષો પહેલા લખાયેલી કેટલીક નોંધો હતી. એક પાના પર લખેલું હતું કે જે ભક્ત સાચા મનથી ભગવાનને પુકારે છે, તેની મદદ માટે ભગવાન પોતાના સેવકને મોકલે છે. આ વાક્ય વાંચતા જીતુને પોતાના સ્વપ્નમાં સંભળાયેલા શબ્દો યાદ આવી ગયા. તેના શરીરમાં રોમાંચ છવાઈ ગયો. હવે તેને લાગવા લાગ્યું કે તેની સાથે બનેલી ઘટના સામાન્ય નહોતી. એ દરમિયાન જીતુની દીકરીએ માળા હાથમાં લઈને ફોટા પાસે ઊભી રહી. અચાનક તેને કહ્યું, પપ્પા, આ દાદાના હાથમાં પણ તો આવી જ માળા છે. બધાની નજર ફોટા પર ગઈ. ખરેખર ફોટામાં હરિદાસ બાપુના હાથમાં બરાબર એ જ માળા હતી. જીતુ અને પૂજારી એકબીજાને જોવા લાગ્યા. હવે આ સંયોગ માનવો મુશ્કેલ હતો. માળા જાણે કોઈ અજાણી કડી બની ગઈ હતી. જીતુની આંખોમાં આંસુ આવી ગયા. તેણે માળા હૃદય સાથે લગાવી અને ભગવાનનો આભાર માન્યો. તેને સમજાઈ ગયું કે જ્યારે તે ભીડમાં પરિવારથી અલગ પડી ગયો હતો, ત્યારે તેની મદદ માટે કોઈ દિવ્ય શક્તિ કાર્યરત હતી. પરંતુ હજુ એક પ્રશ્ન બાકી હતો. શું હરિદાસ બાપુની હાજરી કોઈ અંતિમ સંકેત તેને મળશે? આ પ્રશ્નનો જવાબ તેને એ જ સાંજે મળવાનો હતો. સાંજનો સમય હતો. ડાકોરનું મંદિર ફરી એકવાર ભક્તોના જયઘોષથી ગુંજી રહ્યું હતું. જીતુ આખો દિવસ બનેલી વાતો વિશે વિચારી રહ્યો હતો. હરિદાસ બાપુનો ફોટો, સ્વપ્નમાં મળેલો સંદેશ અને માળા, આ બધું જાણે કોઈ અદ્રશ્ય દોરીથી જોડાયેલું હતું. પરિવાર સાથે તે મંદિરના પ્રાંગણમાં બેઠો હતો અને ભગવાન રણછોડરાયજીના દર્શન કરી રહ્યો હતો. તેના મનમાં હવે ડર નહોતો, માત્ર શ્રદ્ધા અને કૃતજ્ઞતા હતી. આરતી શરૂ થવાની થોડી ક્ષણો પહેલા જીતુ એકલો તુલસીકુંડ પાસે ગયો. એ જ જગ્યા હતી જ્યાં તેને માળા મળી હતી. તેણે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું, જો આ બધું તમારી કૃપા છે, તો મને એક સંકેત આપજો, જેથી મારી શ્રદ્ધા જીવનભર અડગ રહે. પ્રાર્થના પૂરી કરીને તેણે આંખો ખોલી. એ જ સમયે હળવો પવન ફૂંકાયો અને તુલસીના પાના ધીમે ધીમે હલવા લાગ્યા. જીતુ ત્યાંથી પાછો વળવા જતો હતો ત્યારે તેને થોડે દૂર એક વૃદ્ધ દેખાયા. સફેદ કપડાં, કપાળ પર તિલક અને ચહેરા પર તેજ. જીતુનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે તરત જ તેમની તરફ દોડ્યો, પરંતુ થોડા જ પગલાં આગળ વધતા વૃદ્ધ ભીડમાં ઓગળી ગયા. જીતુએ ચારે તરફ શોધ્યું, પરંતુ તેઓ ક્યાંય દેખાયા નહીં. એ ક્ષણે તેના મનમાં એક અદ્ભુત શાંતિ ઉતરી ગઈ, જાણે કોઈએ કહી દીધું હોય કે હવે પ્રશ્નો પૂછવાનું બંધ કર અને વિશ્વાસ રાખ. થોડી વાર પછી મહાઆરતી શરૂ થઈ. હજારો દીવડાઓ પ્રકાશથી આખું મંદિર ઝગમગી ઉઠ્યું. ઘંટ, શંખ અને ભજનના સ્વરો વચ્ચે જીતુએ આંખો બંધ કરી. અચાનક તેને અંદરથી એવો અનુભવ્યો થયો કે ભગવાન તેની ખૂબ નજીક છે. વર્ષોથી તે દર્શન કરવા આવતો હતો, પરંતુ આજે જે શાંતિ મળી હતી, એવી શાંતિ તેને ક્યારેય અનુભવાઈ નહોતી. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. આરતી પૂરી થયા પછી પૂજારી જીતુ પાસે આવ્યો. તેમણે કહ્યું, ભગવાન હંમેશા ભક્તોની સાથે હોય છે. કેટલીક વાર તેઓ સીધા મદદ કરે છે અને કેટલીક વાર પોતાના સેવકો દ્વારા. આ શબ્દો સાંભળીને જીતુને લાગ્યું કે તેની તમામ શંકાઓનો અંત આવી ગયો છે. હવે તેને કોઈ પુરાવાની જરૂર નહોતી. તેના માટે સૌથી મોટો પુરાવો તેના પોતાના અનુભવો હતા. જીતુએ નક્કી કર્યું કે તેઓ માળાને જીવનભર પોતાની પાસે રાખશે. જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓ આવશે, ત્યારે તેઓ ઘટનાને યાદ કરશે. ડાકોરથી પરત ફરતી વખતે તેણે પરિવારને કહ્યું કે આ યાત્રા માત્ર દર્શનની નહોતી, પરંતુ વિશ્વાસની યાત્રા હતી. પરિવારના દરેક સભ્યના ચહેરા પર ખુશી અને સંતોષ દેખાતો હતો. ભગવાનને તેમને માત્ર એકબીજા સાથે જ નહીં,
પરંતુ શ્રદ્ધા સાથે પણ ફરીથી જોડાયા હતા. વર્ષો પછી પણ જીતુ દર રથયાત્રાએ ડાકોર આવતો રહ્યો. તે ભીડમાં ખોવાયેલા બાળકો, વૃદ્ધ અને ભક્તોની મદદ કરતો. લોકો તેને પૂછતા કે તે આવું કેમ કરે છે, ત્યારે તે માત્ર સ્મિત કરીને કહેતો, ક્યારેક કોઈ અજાણ્યા ભક્તને મારી મદદ કરી હતી. તેના હૃદયમાં હરિદાસ બાપુ અને રણછોડરાયજીના પ્રત્યે અકૂટ આદર હતો. આ ઘટના તેને કોઈ શીખવી ગઈ હતી કે સાચી શ્રદ્ધા હોય તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે જરૂર મદદ કરે છે. સમાપ્ત. જય રણછોડરાયજી મહારાજ.